વડોદરા શહેરના વડસર વિસ્તારમાં પાણી ભરાવાના કારણે સમૃદ્ધિ સોસાયટી અને કોટેશ્વરમાં ફસાયેલા 10 લોકોને એનડીઆરએફની ટીમ દ્વારા સલામત રીતે બહાર કાઢી આશ્રય સ્થાને ખસેડવામાં આવ્યા હતા. વડોદરા શહેરમાં વરસાદે ભારે તારાજી સર્જી હતી. શહેરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે પ્રતિવર્ષની જેમ આ વખતે પણ શહેરના વડસર ગામ, કોટેશ્વર, મહાદેવ સહિતના વિસ્તારોને ખાસ કરીને કાંસા રેસિડેન્સીના લોકોને કફોડી હાલત જોવા મળી હતી. આ વખતે પણ આ સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો. ત્યારે એનડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય કરવામાં આવી હતી. આ જો સરોવરની સપાટી વધતા તેમાંથી પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે પાણી વડોદરાની વિશ્વામિત્રી નદીમાં આવતા વડસર ગામ બેટમાં ફેરવાયું હતું. ત્યારે કોટેશ્વર, મહાદેવ અને કાંસા રેસિડેન્સી પાણી બાણી થઈ ગઈ હતી. એનડીઆરએફની ટીમો દ્વારા લોકોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. નીચાણવાળા વિસ્તારના લોકો અને ગામના લોકોને નમ્ર વિનંતી છે કે તમે પોતાના પરિવાર સાથે સલામત સ્થળે ખસી જાઓ. ડોક્ટર હંસા મહેતા પ્રાથમિક શાળામાં તમારી સુવિધા કરેલી છે અને પટેલવાડીમાં પણ સુવિધા કરેલી છે. તે સિવાય અન્ય સ્કૂલોમાં